આજે પાછું જવાનું હતું રિપોર્ટ કરાવવા માટે. કાલે તો એક રિપોર્ટ કરાવ્યો જ હતો, પણ સાથે B12 નો પણ કરાવવાનો હતો, પણ એ રિપોર્ટ કરતા જ ભૂલાઈ ગયો. બોલો, કોઈ રિપોર્ટ કરાવતા ભૂલે? પણ હા, થયું તો એવું, ડોક્ટરે તો લખીને જ આપ્યું હતું, પણ મે બી મારી ભૂલના લીધે કે પછી લેબ ટેકનિશિયનની પણ ભૂલ હોઈ શકે કે એમણે વાંચ્યું નહીં. પણ પાછો બીજો રિપોર્ટ કરાવી જ લીધો હતો. એને આવતા એક દિવસ થશે. એ કરાવી અને પછી ઘરે ગઈ. મસ્ત જમવાનું બન્યું હતું, મગનું શાક, રોટલો, છાશ, સંભારો, એકદમ દેશી. પછી બપોરે કંઈ કામ નતું એટલે જમીને હું સૂઈ ગઈ હતી. ઉઠીને પેલા તો હેરમાં ઓઇલ લગાડી લીધું હતું. વધુ તો મને હેર ઓઇલ વાળા જ ગમે, અને બધા એમ કે હેરમાં ઓઇલ લગાડી લ્યો તો તમારું માથું દુખતું હોય એ પણ મટી જાય. અને સાચે મારી સાથે તો એવું થાય જ છે. રાતના જમવાનામાં બનાવવાનો હતો મટર પુલાવ, અને એ હું બહુ મસ્ત બનાવું. તો પછી શું, લાગી ગઈ હું મારા કામ પર. એમ તો થોડું ઘણું જમવાનું બનાવતા આવડે જ છે, એ પણ ખાવા લાયક, એમ નહીં કે બહુ ખરાબ. જ્યાં સુધી પુલાવ બન્યો ત્યાં સુધીમાં મેં મારો વિડીયો પણ એડિટ કરી લીધો અને પોસ્ટ પણ કરી દીધો. ને થોડી જ વારમાં ટેસ્ટી પુલાવ પણ બનીને રેડી હતો. સાચે સ્વાદમાં બહુ મસ્ત હતો, બધાને બહુ ભાવ્યો હતો. ડેલી વિડીયો હું પેલા યુટ્યુબમાં પોસ્ટ કરું અને પછી ઇન્સ્ટામાં. તો જલ્દીથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, તો મળીએ કાલે ન્યૂ વ્લોગમાં.